Welcome to Moot Court lecture series. Today we will see pre-trial preparation and participation in criminal proceedings. In the introduction, in the pre-trial stage, the process such as filing of FIR and investigation is conducted. Now, in charges, in summons, trials and charges are not framed in writing. The accused appears before the court or is brought before the court. Then the magistrate would orally state the facts of the offence. He is answerable. એટલે કે ભાઈ પ્રી ટ્રાયલ પ્રોસિડિંગ્સની અંદર એની પ્રોસેસ છે ને એફઆઈઆર થી ચાલુ થાય અને ઇન્વેસ્ટિગેશન થી એની શરૂઆત થાય, બરાબર. અને ચાર્જીસ જે ફ્રેમ કરવામાં આવે છે એને સમન્સ ટ્રાયલ્સ, બરાબર, એટલે કે સમન્સ દ્વારા એનું ટ્રાયલ ચાલે. ચાર્જીસ આર નોટ ફ્રેમ્ડ ઇન ધ રાઇટિંગમાં એના ફ્રેમ કરવામાં આવતા નથી. ધ એક્યુઝ અપિયર બિફોર ધ કોર્ટ, એટલે જ્યારે આરોપી કોર્ટની સામે હાજર થાય છે અથવા એને કોર્ટ સામે લાવવામાં આવે છે ત્યારે મેજિસ્ટ્રેટ ઓવરલી એના હકીકતોને ધ્યાનમાં લઈને એને જે ગુનો કર્યો હોય તેના પ્રશ્નો પૂછવામાં આવે છે અને આરોપી હોય છે તે એનો જવાબ આપવા માટે બંધાયેલો હોય છે. નાઉ પ્રી ટ્રાયલ ફેસ ઓફ ક્રિમિનલ કેસીસમાં શું શું હશે, એના ફેસીસ જોઈએ તો ભાઈ શું શું આવશે, તો કે પહેલા એને એરેસ્ટ કરવામાં આવશે, જે તે આરોપી હશે, ક્રિમિનલ્સ હશે એને, બરાબર. એ પર્સન ઇઝ ટેકન ઇન્ટુ પોલીસ કસ્ટડી, બરાબર, એને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવશે. એન્ડ ઇઝ નો લોંગર ફ્રી ટુ લીવ ઓર મૂવ અબાઉટ, અને એને ત્યાંથી છૂટો કરવામાં નહીં આવે જ્યાં સુધી મેજિસ્ટ્રેટની સામે 24 કલાકની પહેલા એને હાજર કરવો પણ જરૂરી છે. ફિઝિકલ રિસ્ટ્રેન્ટ સચ એઝ હેન્ડકફ્સ ઇઝ નોટ નેસેસરી. ભાઈ જેને હાથકડી પહેરવામાં આવે છે ઇટ ઇઝ નોટ નેસેસરી એન્ડ નોટ કમ્પલસરી, બરાબર. એને છૂટછાટ આપવામાં આવેલી છે, રાઇટ ટુ ફ્રીડમ. All that is required is exercisable of police authority over a person. ડિપેન્ડ છે કે ભાઈ એ હાથકડી કોને પહેરાવી, ડિપેન્ડ છે કે એ હાથકડી ક્યારે લગાવી, બરાબર, એ બધી પોલીસ ઓથોરિટીના હાથમાં આવશે. An arrest can occur either when a police officer has seen a person commit a crime or has probable cause to believe that a person has committed or is about to commit a crime. તો કે આવા માણસોને પોલીસ અરેસ્ટ કરી શકે છે કે તેની ધરપકડ કરવામાં આવશે જે ઓફેન્સ અથવા ગુનો કરે છે. પોલીસને એવું જણાય કે ભાઈ આને કંઈ ગુનો કરવા જઈ રહ્યો છે અથવા એ કરવાનો છે તો એને અરેસ્ટ કરી શકે છે. આફ્ટર બીઇંગ અરેસ્ટેડ એ પર્સન ઇઝ યુઝ્યુઅલી બ્રોટ ટુ ધ પોલીસ સ્ટેશન એન્ડ બુક્ડ ઓર એન્ટર ઇનટુ ધ પોલીસ સિસ્ટમ. એટલે કે એને અરેસ્ટ કર્યા પછી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે અને એની સામે એફઆઈઆર નોંધવામાં આવે છે. બુક એટલે એફઆઈઆર બુક કરવામાં આવે છે અને પોલીસ સિસ્ટમ પ્રમાણે એની કાર્યવાહી થાય. The process can include gathering personal information, taking fingerprints and confiscating personal properties. આ પ્રોસેસની અંદર એનું ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે, એની પર્સનલ ઇન્ફોર્મેશન લેવામાં આવશે અને જે પણ કર્યું છે એનું કન્ફેશન અથવા જે ગુનો હશે એના માટેની પ્રોસેસ થશે અને પર્સનલ પ્રોપર્ટી અને એના માટે જે પણ કંઈ હોય પર્સનલ પ્રોપર્ટી એની પણ જપ્તી થશે. આફ્ટર બુકિંગ ધ પર્સન ઇઝ ટિપિકલી પ્લેસ્ડ ઇન્ટુ હોલ્ડિંગ એ સેલ ઓફ સમ સોર્ટ. એટલે આ એફઆઈઆર નોંધાય એના પછી એ માણસને એને ટિપિકલી પ્લેસ્ડ ઇન્ટુ એ હોલ્ડિંગ સેલ એટલે એને પોલીસ સ્ટેશનના સેલમાં રાખવામાં આવશે. નાઉ બેલ. Bail is the term used for money paid by an arrested individual in exchange for their release from custody. જ્યારે એને ધરપકડ કરીને કસ્ટડીમાં લઈ જવામાં આવે પોલીસ સ્ટેશનમાં તો એ બેલ માટે રાઇટ ટુ બેલ એને અધિકાર રહેલો છે. તો એ બેલ માટે પ્રોસિજર કરી શકે છે અને એને કોઈ બોન્ડ ઉપર અથવા પૈસા આપીને પોલીસ સ્ટેશનમાં પોલીસ ઓથોરિટી જો પાવર હોય તો એને છોડી મૂકે છે. The individual agrees to appear in the court for all scheduled proceedings as a condition of this release. એને એવા કારણસર રિલીઝ કરવામાં આવશે કે એને કોર્ટની પ્રોસિડિંગ બધી અટેન્ડ કરવી પડશે અને અમુક કન્ડિશનોને આધીન રહીને. In some cases the individual is not allowed to post bail right after booking and needs to wait either until a bail hearing is held or for the arrangement. If this is the case, a judge will decide whether to release the individual on bail and can be set the bail amount. બરાબર, એટલે કે ભાઈ અમુક કારણસર નોટ અલાઉડ ટુ પોસ્ટ બેલ રાઇટ આફ્ટર બુકિંગ એન્ડ નીડ્સ ટુ વેટ અધર. એટલે કે ભાઈ એવું જરૂરી નથી કે એને બેલ મળી જાય, કોઈ કારણોસર એને હિયરિંગ પણ થવી જરૂરી છે અથવા જજીસને જે લાગે એ પ્રમાણે એને બેલ આપશે અથવા આપશે તો પણ અમુક અમાઉન્ટ અથવા ફાઇન લગાવીને પણ આપી શકે છે. નાઉ પ્લી બાર્ગેનિંગ એટલે શું? તો many criminal cases ended
ધીસ સ્ટેજ એટલે કે પ્લી બાર્ગેનિંગ કરવામાં આવે છે. ઘણા બધા કેસીસ આની અંદર પ્લી બાર્ગેનિંગની અંદર ઘણા બધા કેસીસ સોલ્વ થઈ જાય છે. ધ ડિફરન્ટ એગ્રી ટુ પ્લી ગિલ્ટીઝ. ડિફેન્ડન્ટ એટલે કે સામેવાળો જ્યારે માની જાય છે કે ભાઈ પ્લી ગિલ્ટી એટલે કે ભાઈ એનાથી કોઈ કૃત્ય થઈ ગયું છે. સમટાઈમ ટુ લેસર ચાર્જ ધેન ધ વન they were originally arrested for, or sometime for a lesser punishment then they might receive it found guilty in a trial. જો ટ્રાયલ્સ ની અંદર કઈ એ ગુનો કબૂલ કરી શકે અને ફાઉન્ડ થાય કે ભાઈ આ પોતે ગુનેગાર છે, તો એવા કેસીસ ની અંદર એને સમ ફાઇન લગાડીને અથવા એને અરેસ્ટ કરીને એને સજા કરીને એને છોડી મૂકવામાં આવે અથવા એને પ્લી બાર્ગેનિંગ ચલાવવામાં આવે છે. If a defendant is charged with a multiple offence, જો એને ઘણા બધા ઓફેન્સીસ ગુના કૃત્ય કર્યું હોય તો he can be sometimes plead guilty of the one of the offence. તો એમાંથી કોઈ પણ એક ઓફેન્સ ગુના હેઠળ એને સજા કરવામાં આવશે અથવા એને આરોપી માનવામાં આવશે અથવા એને ગિલ્ટી, અને ધ પ્રોસિક્યુશન will agree to drop the other charges, અને સામેવાળાને એના પ્રોસિક્યુશનને બીજા ચાર્જીસ મૂકી દેવા પડશે. Plea bargains contain can either be agreed where the prosecution and defense both agree on the punishment. જ્યારે બંને પાર્ટી એગ્રી છે પ્લી બાર્ગેનિંગમાં તો એને, અથવા or unagree where each side suggests a punishment to the judges and the judges choose whichever he or she feel is appropriate. જ્યારે બંને પાર્ટી એગ્રી હોય અથવા કોઈ કારણોસર પનિશમેન્ટ થી જજીસ જે ડિસાઇડ કરે એ એને લાગુ પડશે. In some states an unagreed plea is said to be defense kept, meaning that if the judges choose any level of punishment that is more severe than that suggested by the defendant, the defendant withdraws their plea of guilty and go to the trial. કદાચ પ્લી ઓફ બાર્ગેનિંગ એને ના ચલાવવું હોય અને જો એને ગિલ્ટી અથવા એને સજા જ અપાવી હોય તો એ ટ્રાયલ માટે જઈ શકે છે. પ્રિલિમિનરી હિયરિંગ, એને હિયરિંગ થશે, પ્રાથમિક સુનાવણી કહીએ આપણે એને. તો કે આફ્ટર અરેન્જમેન્ટ ઇફ ધેર ઇઝ નો પ્લી બાર્ગેનિંગ, જો પ્લી બાર્ગેનિંગ ના થાય તો એનું પ્રિલિમિનરી હિયરિંગ ઇઝ હેલ્ડ, એટલે કે ભાઈ પ્રાથમિકતા સુનાવણી શરૂઆત કરવામાં આવશે. At this point the judges listen to the prosecution evidence, તો કે ભાઈ પ્રોસિક્યુશનના એવિડન્સ જોશે અને એને સાંભળશે and decide whether there is sufficient evidence to charge the defendant with the crime. જ્યારે એવું જજીસને લાગશે કે ભાઈ આ પૂરતા સબૂતો છે કે એની સામે કેસીસ ચલાવી શકાય. The role of the preliminary hearing differs from the state to state. ડિપેન્ડ છે કે ભાઈ ગુજરાતમાં અલગ હોઈ શકે એનું પ્રાથમિક સુનાવણી, અલગ અલગ રાજ્યોના ડિપેન્ડ્સ રહેલું છે એમની હિયરિંગ કેવી રીતે કરવી. We'll see the next criminal stages in the next slides. Thank you very much.